નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે। જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો આજે હું બધા વિદ્યાર્થીઓ માટે જે ટેટ ટાટ પાસ છે, શિક્ષક બનવા માંગે છે, એના માટે હું ન્યૂઝ લઈને આવી છું અને એનો મૂંઝવતો જે પ્રશ્ન છે એનો હું જવાબ લઈને આવી છું। તો મિત્રો, તમને જો આ વિડીયો ગમે તો પૂરેપૂરો વિડીયો જોવાનું ચૂકશો નહીં, જેથી કરીને તમને બધી માહિતી તમને પૂરતી મળી રહે। તો મિત્રો, ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। તો શિક્ષક માટે એક ગુડ ન્યૂઝ આવ્યા છે કે વહેલી તકે, જેમ બને એમ, મને એવું લાગે છે 6 મહિના સુધીમાં તમારી ભરતી થવાની છે। ટેટ ટાટ એક્ઝામ પહેલા લેવાશી દરેક વિદ્યાર્થીઓને પ્રશ્ન મૂંઝવતો છે કે શું પહેલા ભરતી થશે કે પછી ટેટ ટાટ ની એક્ઝામ લેવાશે। તો મને એવું લાગે છે ત્યાં સુધી અત્યારે સરકાર આટલી બધી વાતો કરી રહી છે કે પહેલા ભરતી કરશે પછી ટેટ ટાટ ની એક્ઝામ લેવામાં આવશે એવું લાગી રહ્યું છે। જો ગુજરાતમાં સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી થશે એવું પણ કહે છે। ગયા વખતની જગ્યાએ પડેલી જગ્યામાં 31 મેની સ્થિતિએ ટૂંક સમયમાં ભરતી થશે એવી કાર્યવાહી કરવામાં આવશે એવી બધી શિક્ષણ મંત્રીઓ વાતો કરે છે। સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા શરૂ થઈ ભરતીની કાર્યવાહી નજીકના ભવિષ્યમાં પણ આવી શકે છે ભરતીની જાહેરાત। પછી બીજું છે, ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 1 થી 12 8 થી 10,000 કાયમી શિક્ષકોની ભરતી કરવા ચાલી રહી છે। વિચારણા ચાલી રહી છે। હજી ટૂંક સમયમાં નિર્ણય બાદ ભરતીની પ્રક્રિયા ચાલુ થશે અને ટેટ ટાટ ઉમેદવારોને જ પસંદ કરાશે। મિત્રો, એ તો રહેવાનું જ છે કે ટેટ ટાટ એક્ઝામના જ વિદ્યાર્થીઓ છે એ જ આવવાના છે। જેને ટેટ ટાટ એક્ઝામ પાસ કરી હશે એ જ ભરતીની પ્રક્રિયામાં આગળ આવશે એવું લાગી રહી છે। પછી સરકાર કઈ ફેરફાર કરે તો એ સરકાર ઉપર છે, પણ સરકાર બને ત્યાં સુધી મને નથી લાગતું કે ટેટ ટાટ પાસ વગર ભરતી કરી શકે। હવે ગુજરાતમાં 10,000 થી વધુ કાયમી શિક્ષકોની ભરતી કરવાની વિચારણા ચાલી રહી છે। એમાં પણ ધોરણ 1 થી 12 માં જ ભરતી આવશે એવું શિક્ષણ મંત્રીએ કીધું છે અને ક્યારે આવશે એ નક્કી નથી કર્યું। અને શું ટેટ ટાટ પાસ વિદ્યાર્થીઓ જ લેશે? હવે એ તો સરકાર નક્કી કરશે, પણ મારા ખ્યાલ પ્રમાણે ટેટ ટાટ પાસ એક્ઝામ વાળા જ આવશે। તો કદાચ ભરતીની પ્રક્રિયામાં ઘણા બધા બદલાવો થઈ શકે, પણ આ ટેટ ટાટ એક્ઝામમાં બદલાવ થશે નહીં। અને એવો એક જો શિક્ષણ મંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો છે વિદ્યાર્થી દ્વારા, તો એ આપણે એક પત્ર વાંચીએ તો જોઈએ કે જય ભારત સાથ જણાવવાનું કે હું ગુજરાતના શાળામાં ભણતા બાળકો અને મેં જેટલા વર્ષ અભ્યાસમાં ખર્ચીને પરીક્ષા પાસ કરી છે તે બંનેના ઉજ્જવળ ભવિષ્ય માટે આપ પાસે જાણવા મળ્યું છે કે આપ શ્રી શિક્ષકો અને બાળકોના ભવિષ્ય માટે કાયમી શિક્ષકોની ભરતી ક્યારે અને કેટલા પ્રમાણમાં અને કયા ધોરણમાં કરવાના છે તે જણાવવા વિનંતી આ પત્રો લખેલો છે મિત્રો, જેથી કરીને એમને અમારું ભવિષ્ય શું છે તે પણ ખ્યાલ આવે। કૃપા કરીને અમે આટલા વર્ષો અભ્યાસ કરી પરીક્ષા પાસ કરી છે અને તમારા કહેવા મુજબ ભરતી આવશે એવું વિશ્વાસે ટકી રહ્યા છીએ અને પ્રયાસની સંવેદના અને સમજીને ઝડપથી જવાબ આપવા વિનંતી। આ એક પત્ર વિદ્યાર્થીએ લખેલું છે। જોઈ શકો છો તમે કે બાળકોનું ભવિષ્ય તમે વિચારી શકો છો કે અત્યારે નવું સત્ર હવે ચાલવા જઈ રહ્યું છે, છતાં પણ સરકારે ભરતી કરી નથી, તો આમાં બાળકોનું ભવિષ્ય શું થશે? તમે જ વિચાર કરી શકો। જ્ઞાન સહાયક દ્વારા રોડવી શકશે 11 મહિનાના કરાર આધારિત કેટલી શિક્ષકોની જગ્યા ખાલી છે, તો એનામાં ભરતી થશે જ। મને પણ એવું લાગે છે કે આ વખતે સરકાર જે છે તે ભરતી કરશે જ મિત્રો। તો તમને લોકોને મૂંઝવતો પ્રશ્ન છે કે પહેલા ટેટ ટાટ એક્ઝામ આવશે કે પછી ભરતી આવશે? તો મારા ખ્યાલ પ્રમાણે પહેલા ભરતીની પ્રક્રિયા ચાલુ થશે। જેટલી જગ્યાઓ ખાલી છે, મંગાવ્યો છે પત્ર બધી શાળામાંથી કે કયા વિષયમાં કયા શિક્ષકોની ઘટ છે, એ પ્રમાણે ભરતી મિત્રો કરવાના જ છે। એ પછી જ્ઞાન સહાયકની ભરતી કરે કે કાયમી શિક્ષકની ભરતી કરે એ તો હજી ખ્યાલ નથી આવ્યો, પણ મને એવું લાગે છે કે બને ત્યાં સુધી આ લોકો કાયમી ભરતી કરે તો વધુ સારું છે, જેથી કરીને વિદ્યાર્થીઓનું અને શિક્ષકોનું ભાવિ છે તે જોખમમાં ન રહે અને શિક્ષકો જે છે તે બેરોજગાર ઓછા રહે। મિત્રો, તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। થેન્ક યુ મિત્રો।